નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન દાખલા સ્વાધ્યાય પોથીમાં સેમ 2માં પાઠ 9 ગતિ અને સમય. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું, નીચેના પૈકી કયું વર્તુળાકારનું ઉદાહરણ છે? તો લખો એ ફરતા પંખાની ગતિ. પછી કયો ઝડપનો એકમ નથી? તો લખો ડી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્રીજું, એક વાહન એની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક છે તો બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે તો કયું વિધાન સાચું છે? તેમાં આવશે બી, એની ઝડપ વધુ છે. ચોથામાં લખો ડી, પાંચમામાં લખો બી, છઠ્ઠામાં લખો ડી, સાતમામાં લખો બી, આઠમામાં લખો ડી, નવમામાં લખો ડી, દસમામાં આવશે સી, 11મામાં લખો બી, 12મામાં લખો ડી અને 13મામાં લખો બી. ચાલો હવે ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યામાં લખો ઝડપ, બીજીમાં લખો માસ, બીજ સમયગાળાને અમાસ, અને પછી લખો આવર્તકાળ, અને પછી લખો 1.8 ને પછી મીટર. છઠ્ઠીમાં લખો 72, સાતમીમાં લખો ઓડોમીટર, કાપેલું અંતર માપવા માટે વાહનો વપરાતું સાધન ઓડોમીટર. પછી 20, પછી સુરેખ, પછી 5. ચાલો પ્રશ્ન નંબર 3 છે. માત્ર ઉત્તર એમાં લખો. પહેલામાં આવર્ત ગતિ, પછી વર્તુળાકાર ગતિ, પછી સુરેખ ગતિ, પછી 35 કિલોમીટર, પછી 54 કિલોમીટર પ્રતિ કલાક, પછી સ્પીડોમીટર, પછી સ્ટોપ વોચ અને પહેલા વાર ગતિ. નવમામાં લખો 7 કિલોમીટર પ્રતિ કલાક અને 10મામાં અંતર. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટા. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું સાચું, નવમું ખોટું, 10મું સાચું અને 11મું ખોટું. ચાલો હવે પ્રશ્ન નંબર 5 એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, લોલકવાળા ઘડિયાળ પ્રચલિત ન હતા ત્યારે સમયના માપન માટે શાનો ઉપયોગ થતો? તો લખો લોલકવાળા ઘડિયાળ પ્રચલિત ન હતા ત્યારે છાયાયંત્રો, રેતઘડી અને જળઘડી જેવા સાધનો સમયના માપન માટે વપરાતા હતા. બીજું, સાદું લોલક કોને કહેવાય? તો લખો દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવથી બનતી રચનાને સાદું લોલક કહે છે. ત્રીજું, લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો લખો લોલકના એક તરફમાં મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. ચોથું, અંતર સમયના આલેખમાં એક અક્ષ પર કઈ રાશિ દર્શાવવામાં આવે છે? તો લખો અંતર સમયના આલેખમાં એક અક્ષ પર સમય નામની ભૌતિક રાશિ દર્શાવવામાં આવે છે. પાંચમું, જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે? તો લખો જાણીતું છાયાયંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે. છઠ્ઠું, એક દિવસની કેટલી સેકન્ડ થાય? તો લખો એક દિવસની, જો વિદ્યાર્થી મિત્રો લખી શકો 24 કલાક, 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો 24 કલાક બરાબર કેટલા? 24 ગુણ્યા 3600 એટલે 8,04,6,400 સેકન્ડ થાય. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. પ્રશ્નના જવાબ એ છઠ્ઠો અને સાતમો દાખલો દર્શાવેલ છે. એક વર્ષના કેટલા કલાક થાય? તો 365 દિવસ બરાબર 244. તો 365 ગુણ્યા 244 કરો એટલે 8,760. ઓડોમીટર સાધનનો ઉપયોગ શો? તો લખો ઓડોમીટર સાધનનો ઉપયોગ વાહનને કાપેલું અંતર માપવા માટે થાય છે. નવમું, વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ કેવો મળે? તો લખો વાહન અચળ ઝડપે ગતિ કરતું હોય ત્યારે અંતર સમયનો આલેખ સુરેખ મળે છે. 10મું, લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શું ફેર થાય? લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં વધારો થાય છે. 11મું, એક સ્કૂટર સવારે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે તો તેણે 20 મિનિટમાં કેટલું અંતર આપ્યું હશે? તો લખો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો આપેલે છે, લખી શકો છો. હવે વ્યાખ્યા. સાદું લોલક દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળાથી બનતી રચનાને સાદું લોલક કહે છે. બીજું, લોલકનો આવર્તકાળ. લખો લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને લોલકનો આવર્તકાળ કહે છે. ત્રીજું, ઝડપ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. ચલો આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં પસંદગી કરવાના મુદ્દા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2, અંતર સમયના આલેખના ઉપયોગો. આલેખ સમયગાળાનો કોઈ પણ સમયે પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય છે.
આલેખ પરથી ગતિ નિયમિત છે કે અનિયમિત તે નક્કી કરી શકાય છે. નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થની ઝડપ સરખા પ્રમાણમાં છે તે નહીં તે જાણી શકાય છે. એક સમયગાળા દરમિયાન કાપેલું અંતર મેળવી ઝડપની ગણતરી કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી પ્રશ્ન નંબર 3 છે દાખલો, તમે જોઈને લખી શકો છો. ચોથો પણ દાખલો છે, એ પણ તમે જોઈને લખી શકો છો. 5 અને 6 જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 7નો પ્રશ્ન પણ જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8 છે ડી, અને એ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલે જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો.